પારડી હાઈવેના માર્જિનમાં કેપિટલ હબ બિલ્ડિંગનું કામ કરતા મજૂરના ઝૂંપડામાં જમવા બેસેલ કિશોર સાથે શું બન્યું? પારડી હાઈવેના સર્વિસ રોડને અડીને બની રહેલ કેપિટલ હબ બિલ્ડિંગમાં શોપ અને ઓફિસ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કામ કરતા મજૂરો હાઈવેને અડીને ઝૂંપડી બનાવી રહેતા હતા। તે દરમિયાન પારડી નેશનલ હાઈવે નંબર 48 નવી મામલતદાર કચેરી પાસે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કન્ટેનર નંબર MH06ED 1360 પસાર થઈ રહ્યો હતો। કન્ટેનર ચાલક બેફામ હંકારી લાવી અચાનક પલટી મારી જતા આ ઘટનામાં રોડના સાઈડમાં આવેલ એક ઝૂંપડીમાં જમવા બેસેલ વિપુલ સોમસિંહ ડિડોળ ઉંમર વર્ષ 17 દબાઈ જતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી અને ક્રેન ફાયર વિભાગ JCB બોલાવી કન્ટેનરને સાઈડ ઉપર કરી મૃતક કિશોર યુવકને બહાર કાઢ્યો હતો। અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો। પોલીસે કન્ટેનર ચાલકને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી। પોલીસે વાહનોની લાંબી કતારને ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો। સમગ્ર ઘટના CC કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે 24 કલાક ધમધમતો હાઈવેના એકદમ માર્જિનમાં કેપિટલ હબ બિલ્ડિંગની ઓફિસ અને મજૂરોને રહેવા ઝૂંપડી બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા 2-3 માસથી કામ અહીં ચાલી રહ્યું હતું। ત્યારે બિલ્ડરની બેદરકારીને કારણે હાઈવે પર મજૂરોને રહેવા પડાવ નાખતા આજે એક નિર્દોષનો આજે જીવ ગયો હતો। ત્યારે હાઈવે ઓથોરિટી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।